મમ્મીના હાથનું તો આપણે નાનપણથી ખાતા જ આવેલા હોય, પણ ક્યારેક એવો પણ ટાઈમ આવે કે આપણે પણ મમ્મીને સારું બનાવીને ખવડાવીએ. તો આજે મને પણ એવો મોકો મળ્યો છે. મારા મમ્મી અહીંયા જ છે, તો મમ્મી માટે મેં ખાસ ઘઉંના લોટનો શીરો બનાવેલો છે. એ પણ પહેલી વાર જ બનાવ્યો છે. તો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ શીરો બનીને રેડી થઈ ગયો છે. તો તમારો પણ જો આજે હું તમને જે માપ આપું ને એ પ્રમાણે તમે બનાવશો ને તો ક્યારે પણ બગડશે નહીં અને પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ જશે. તો અહીંયા હું તમને એક માપ કહી દઉં. તો ઘીનું માપ, પાણીનું માપ, ગોળ અને લોટ, આ 4 જ વસ્તુની જરૂર છે. અને એનું માપ જો પરફેક્ટ હશે ને તો ક્યારેય તમે ફેલ નહીં જાઓ. તો આપણે માપ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ ને એ જ લીધેલો છે. ઘણા લોકો જાડા લોટની પણ કરતા હોય, એટલે કે આપણે લાડવા લાપસીનો લોટ હોય ને એનાથી પણ થાય. 1 કપ લોટ સામે 1/4 કપ ઘી અને અડધો કપ ગોળ, બસ આપણું માપ. હવે કઈ રીતે બનાવો? તો સૌથી પહેલાં તો આપણે ગોળને ઓગાળવાનો છે. તો અહીંયા મેં અડધો કપ ગોળને એક વાસણમાં લઈ લીધેલો છે અને એની સામે આપણે 1 કપ જે આપણે લોટ લીધેલો છે ને એટલે આપણે 2 કપ પાણી લેવાનું, ડબલ પાણી થશે. તો માપ એકદમ ઇઝી ને સિમ્પલ જ છે, પણ બનાવવાની થોડી રીત અલગ અલગ હોય. તો આજે હું તમને જે રીત કહીશ ને એનાથી શીરો બહુ જ સરસ થતો હોય છે. તો 2 કપ પાણી આપણે નાખીએ, આ રીતે એને ઓગળવા દેવાનો છે. આપણે કોઈ પણ જાતનો ઉભરો નથી આવવા દેવાનો, ખાલી પાણીને એકદમ ગરમ કરી લેવાનું છે એટલે ગોળ ઓગળે ત્યાં સુધી. તો જો આ રીતનું એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, એટલે એને સાઈડમાં ઉતારી લઈએ અને આપણે શીરો બનાવવાની તૈયારી કરીએ. તો સૌથી પહેલાં તો આપણે 1/4 કપ જે ઘી લીધેલું છે એને આપણે જાડા તળિયાવાળું વાસણ હોય ને એ જ લેવાનું, એમાં કાઢી લઈએ. અને ઘી ગરમ થાય ને બરાબર એટલે આપણે આપણી ચોઈસના ડ્રાયફ્રૂટ અંદર એડ કરવાના છે. અને તમે ડ્રાયફ્રૂટ ના નાખવા માગતા હોય તો પણ ચાલે, તો પણ સારો જ લાગશે. તો મેં થોડા કાજુ અને બદામ એડ કરી દીધેલા છે વચ્ચેથી આ રીતે કટ કરીને, અને થોડા હું આ રીતે ફ્રાય કરી લઈશ. તમે આમનામ પણ નાખી શકો, પણ આ રીતે નાખશો તો એની સુગંધ સરસ આવતી હોય ને ટેસ્ટ સારો આવે ડ્રાયફ્રૂટનો. હવે એના અંદર 1 કપ જેટલો આપણે રોટલીનો જે લોટ લીધેલો હતો એને એડ કરીએ અને ધીરે ધીરે આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈએ અને લોટને લમ્સ ના રહે એ રીતે ગોળ ગોળ કરીશું ને એટલે લમ્સ બિલકુલ નહીં રહે અને એકદમ સરસ રીતે લોટ શેકાવા લાગશે. તો આ બધું લો ફ્લેમ પર જ કરવાનું છે. તો લોટ શેકાણો કઈ રીતે ખબર પડે? તો એમાં જો સૌથી પહેલાં તો આ રીતના બબલ્સ થશે, લોટ એકદમ હળવો જણાશે અને જો એકદમ તમને એવું લાગે એકદમ લિક્વિડ જેવું થઈ ગયું છે તો આ રીતનું થશે. ધીરે ધીરે બબલ્સ ઓછા થશે, લોટનો કલર ચેન્જ થશે અને લોટમાંથી સુગંધ આવવા લાગશે. એનો મતલબ કે અને હા, એનો કલર પણ જો આ રીતનો બ્રાઉન જેવો થવો જોઈએ, ગોલ્ડન જેવો થાય ને એ રીતનો થાય ને પછી જ તમારે બીજી આગળની પ્રોસેસ કરવાની. તો આવું થાય ને એટલે એનો મતલબ કે તમારો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો જો બબલ્સ એકદમ ઓછા થઈ ગયા અને આમ તો જોઈએ તો બબલ્સ છે જ નહીં અને કલર એ ડાર્ક થઈ ગયો છે, સુગંધે આવવા લાગી છે. તો આ ટાઈમે તમારે એના અંદર આપણે જે ગોળવાળું પાણી છે ને એને એડ કરવાનું. તો જો આટલું ધ્યાન રાખશો ને એટલે ક્યારેય તમે એમ કહેવાય ને પહેલી વાર કરતા હશો ને તોય નહીં બગડે તમારો શીરો. તો એકદમ ધીરો ગેસ કરી દેજો ને ધીરે ધીરે આ ગોળવાળું પાણી અંદર એડ કરતા જજો. પાણી એકદમ ગરમ જ છે એટલે ધીરે ધીરે નાખવાનું, એટલે દજાય નહીં. અને આ રીતે જો લમ્સ નહીં રહે, ધીરે ધીરે અત્યારે લિક્વિડ ફોર્મ જેવું તમને લાગશે, પણ જેમ ફેરવતા જશો એમ ઘટ્ટ થતું જશે અને આને બનતા બિલકુલ વાર નહીં લાગે આ રીતે બનાવશો તો. અને તમને એવું હોય કે લોટ થોડો ઓછો લાગે છે, મતલબ કલર તો થોડોક ડાર્ક કરવો હોય તો કરી શકો, પણ એકદમ ડાર્ક કલર થઈ જશે ને લોટને શેકાવાનો એટલે એ શીરાનો ટેસ્ટ બહુ સારો નહીં આવે. આ રીતનો કલર હશે અને તમે પાણી નાખી દેશો ને ગોળવાળો તો એને સુગંધે સરસ આવશે અને ટેસ્ટે સરસ આવશે. ઘણા લોકો એકદમ આમ ડાર્ક કરી દેતા હોય છે, પણ હું આ રીતનો મેં કર્યો એમ, કારણ કે મારા સાસુ આ રીતે કરે છે અને મને બહુ જ ભાવે છે. એટલે મમ્મી એમ કે જો વધારે શેકાઈ જશે ને તો એ કાળો પડી જશે શીરો, કલર ચેન્જ થઈ જશે ને થોડો કડવા જેવો લાગશે ટેસ્ટ. પણ ઘઉંના લોટનો કોઈ નહીં કે જો આ રીતે બનાવશો ને કે આ ઘઉંના લોટનો શીરો છે, એટલો બધો ટેસ્ટી લાગશે અને આ શીરાનો ટેસ્ટ એટલો સારો આવશે, દેખાવે સરસ થશે. અને જો તમારે કરકરો લોટ લેવો હોય તો ઘઉંનો તમે કરકરો લોટ પણ લઈ શકો. તો એકદમ તમારે કણી પડશે ને એવો થશે, કણીદાર. પણ આપણે આ રીતે સોફ્ટ હોય ને તો વધારે મજા આવશે ખાવાની, એટલે હું આ રીતનો નોર્મલ રોટલીવાળો લોટ જ લઉં છું અંદર. તો આપણે આ બ્રાઉન જેવો કલર થયો એટલે આપણે પાણી નાખી દીધું, પણ આ બિલકુલ કાચો નથી. જો પેને જ છૂટું કરી દીધું છે શીરાએ અને ઉપરથી આજુબાજુ ઘીએ છૂટું પડી ગયું છે, એનો મતલબ કે આપણો શીરો પરફેક્ટ બનીને રેડી થઈ ગયો છે. ટેસ્ટમાં બેસ્ટ લાગશે આ શીરો. અને જેણે આ શીરો બહુ ભાવે છે અને કોણે ખાધેલો છે કમેન્ટમાં એનું નામને જરૂરથી મને જણાવજો, તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને આ રીતે ઘઉંના લોટનો શીરો ભાવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.